ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર આવક અને ખર્ચના ખ્યાલ પ્રકરણ નંબર 5ની આપણે ચર્ચા કરતા હતા, જેમાં ગયા લેક્ચરની અંદર આપણે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ કોને કહેવાય એની ચર્ચા કરી હતી। એ બેયની અંદર એને માપવામાં કઈ કઈ મુશ્કેલીઓ થાય એની પણ આપણે ચર્ચા કરી હતી। હવે જોઈએ ત્રીજા પ્રકારનો ખર્ચ છે નાણાકીય ખર્ચ। આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનનો નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે, બરાબર। કોઈ પણ પ્રકારનું આર્થિક વિશ્લેષણ કરવું હોય, ઉત્પાદન અંગેનો નિર્ણય લેવો હોય અને કોઈ પણ ચીજ વસ્તુની કિંમત નક્કી કરવી હોય, એટલે કે કિંમત નિર્ધારણ કરવું હોય તો નાણાકીય ખર્ચ જે છે એનો ખ્યાલ ઉપયોગી છે, બરાબર। કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો અનેક મર્યાદાઓ ધરાવે છે, બરાબર। ખરેખર તો કિંમત નક્કી કરવામાં, કોઈ પણ ધંધાની આર્થિક બાબતોનું વિશ્લેષણ કરવા માટે, બરાબર, ઉત્પાદન અંગેના નિર્ણય માટે નાણાકીય ખર્ચનો ખ્યાલ જ મહત્ત્વનો છે। એનું કારણ છે કે ભાઈ જે વાસ્તવિક ખર્ચ છે એ અને વૈકલ્પિક ખર્ચ છે એને માપી શકાતા નથી, એના માપનમાં બહુ મુશ્કેલીઓ છે, એની ઘણી બધી મર્યાદાઓ છે, એટલા માટે તેથી વ્યવહારમાં તેનો ઉપયોગ વધારે થઈ શકતો નથી। એટલે વ્યવહારિક રીતે તમે જોવા જાઓ, પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો આ વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ જે છે એનો તમે વધારે ઉપયોગ કરી શકતા નથી। ઉત્પાદન ખર્ચ જે છે એ નાણાંમાં વ્યક્ત થાય, બરાબર। અલગ અલગ ઉત્પાદનના સાધનો જે છે એનો ખર્ચ, એની પાછળ જે તમે ખર્ચ કરો છો એ નાણાંમાં વ્યક્ત થઈ શકે, એટલે નાણાંમાં એની ગણતરી થાય છે। તેથી પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે, એટલા માટે પણ આ નાણાકીય ખર્ચનો ખ્યાલ જે છે ને એ શું છે, એ ઉપયોગી છે। મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરી અને તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતો હોય છે, બરાબર। મહત્તમ નફાનો ઉદ્દેશ રાખી અને જે વેપારી ધંધો કરતો હોય, જે ઉત્પાદક ઉત્પાદન કરતો હોય એ શું કરે, ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેમ થાય અને વસ્તુનું વેચાણ કરી અને આવક કેમ વધારે મળે, નફો કેમ વધારે મળે એવી ગણતરી કરતો હોય, બરાબર। અને પોતાના નફાને મહત્તમ બનાવવાનો એ પ્રયાસ કરે છે। ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહે છે, બરાબર। ઉત્પાદન પ્રક્રિયાની અંદર નાણાંના સ્વરૂપમાં જે કાંઈ પણ ખર્ચા થાય ને એને શું કહેવાય, નાણાકીય ખર્ચ કહે છે। ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો પેન બનાવતી ફેક્ટરીને 1000 એકમ પેનનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે કુલ ₹50,000નો ખર્ચ થયો તો તે ₹50,000 છે ને નાણાકીય ખર્ચ છે, બરાબર। ઉત્પાદનની પ્રક્રિયાની અંદર જે ખર્ચ થાય એ ખર્ચ કેમાં ગણવામાં આવે, નાણાંના સ્વરૂપમાં। કોઈ પેનનું ઉત્પાદન કરતી કંપની છે, બોલ પેન બનાવે છે કોઈ કંપની, બરાબર। હવે 1000 પેન બનાવે ને, 1000 પેન, તો એમાં કુલ ખર્ચ જે છે એ ₹50,000નો ખર્ચ થાય છે। તો એ ₹50,000 ખર્ચ જે છે, 50,000 ઉત્પાદન ખર્ચ જે છે એ કેવો ખર્ચ છે, નાણાકીય ખર્ચ છે। કેમ તો કે તમે અહીંયા જુઓ એ રૂપિયામાં માપી શકાય છે, નાણાંમાં એનું માપન થઈ શકે છે, એટલા માટે એને નાણાકીય ખર્ચ કહેવાય। પછી ટૂંકો ગાળો અને લાંબો ગાળો, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ, અંગ્રેજીમાં આવું એને કહેવાય, બરાબર। સમયગાળાના આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે। ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય। સમયગાળાના આધારે પણ તમે નાણાકીય ખર્ચને રજૂ કરી શકો। ઉત્પાદન કરવા માટે ટૂંકા ગાળાની અંદર અમુક પ્રકારના નાણાકીય ખર્ચ છે એમાં તમે ફેરફાર કરી શકો। ટૂંકા ગાળાની અંદર અમુક પ્રકારના નાણાકીય ખર્ચ એવા હોય ઉત્પાદનને લગતા કે જેની અંદર તમે એની અંદર ફેરફાર લાવી શકો છો। સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે। સાધનોનું પ્રમાણ બદલો ને એટલે ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય। દાખલા તરીકે કાચા માલ સામાનની તમે ખરીદી કરો
તો કાચા માલ સામાન છે અનેક પ્રકારનો આવતો હોય, અનેક અલગ અલગ કિંમતનો આવતો હોય, બરાબર. તો એનું જે પ્રમાણ બદલાય એટલે ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય. કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરે એવા સાધનો છે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવાય છે. કાચો માલ સામાન, આપણે ત્યાં કામ કરતા શ્રમિકો, બળતણ, બરાબર. બળતણ એટલે ઈંધણ તરીકે આપણે દાખલા તરીકે ડીઝલ વાપરતા હોય, કોલસો વાપરતા હોય, ગેસ વાપરતા હોય, બરાબર. એને ટૂંકા ગાળામાં તમે બદલી શકો, બરાબર. એટલે ટૂંકા ગાળામાં એને બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવાય. અસ્થિર એટલે એને ટૂંકા ગાળામાં તમે બદલી શકો. જે સ્થિર હોય એ લાંબા ગાળા સુધી ચાલે, બરાબર. એટલે આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. આ ટૂંકા ગાળામાં બદલી શકાય એવા પ્રકારના જે સાધનો છે એની પાછળ જે ખર્ચ કરવામાં આવે એને શું કહેવાય? અસ્થિર ખર્ચ કહે છે. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી, તેથી તેવા સાધનો જે છે એ સ્થિર સાધનો છે અને તેના ઉપર થતા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. તો બે ખર્ચ જોયા, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. લાંબા ગાળાના જે સાધનો છે જેવા કે યંત્ર સામગ્રી છે, આપણી પાસે આપણું કારખાનાનું મકાન છે, આપણી જમીન છે, વહીવટી સ્ટાફ આપણો છે, બરાબર, એને તમે ટૂંકા ગાળામાં બદલી શકો નહીં, બરાબર. એટલે લાંબા ગાળા સુધી તમારી પાસે રહે તો લાંબા ગાળા સુધી તમારી પાસે જે સાધનો રહે એને સ્થિર સાધનો કહેવાય અને સ્થિર સાધનો પાછળ થતો ખર્ચ એટલે સ્થિર ખર્ચ. તો લાંબો ગાળો સમયનો અને સમયનો ટૂંકો ગાળો. ત્યાર પછી ટૂંકો ગાળો. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ તેથી તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. સાધનોનો ટૂંકો ગાળો કોને કહેવાય? કે એ ગાળાની અંદર પેઢીના કદમાં કોઈ ફેરફાર ન થાય. એક કારખાનામાં 2 કારખાના કરો એ ટૂંકા ગાળામાં ન થાય. જમીન વધારવી હોય તો ટૂંકા ગાળામાં ન થાય. બિલ્ડિંગનું મકાન ઊભું કરવું હોય, ઉપર માળ લેવો હોય, બરાબર, તો એ ટૂંકા ગાળાની અંદર શક્ય છે નહીં. પણ હા, એની અંદર ઉત્પાદનના પ્રમાણમાં જો તમારે વધારો કરવો હોય, તમારી કેપેસિટીના પ્રમાણમાં, તમારી સાધન સામગ્રી તમારી પાસે છે એના પ્રમાણમાં જો તમારે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો તમે ઉત્પાદન વધારી શકો, બરાબર. ઉત્પાદન શક્તિ આપણી પાસે જે છે એની મદદથી આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર હોય છે, બરાબર. ટૂંકો ગાળો જે છે સમયનો એવો ગાળો છે કે જેની અંદર અમુક પ્રકારના ઉત્પાદનના સાધનો જે છે એ કેવા હોય? સ્થિર. સ્થિર કોને કહેવાય? અગાઉ પણ જોયું કે ભાઈ આપણો પ્લાન્ટ, કારખાનું જે છે એ યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન. પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ, શ્રમિક, વીજળી વગેરેનું પ્રમાણ વધારી કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય. ટૂંકા ગાળામાં ભલે આપણે સ્થિર સાધનોમાં ફેરફાર નથી કરી શકતા, કારખાનાના મકાનમાં બદલાવ ન લાવી શકીએ, યંત્ર સામગ્રીમાં બદલાવ ન લાવી શકીએ, પણ અસ્થિર સાધનો જે છે શ્રમિકો વધારી શકીએ ટૂંકા ગાળામાં, કાચા માલ સામાનની વધારે ખરીદી શકીએ, વધારે પ્રમાણમાં વીજળીનો ઉપયોગ કરી શકીએ, ડીઝલ કોલસાનો ઉપયોગ કરી શકીએ, બરાબર. તો આ જે અસ્થિર સાધનો જે છે એ ટૂંકા ગાળાની અંદર એની અંદર ફેરફાર કરી અને આપણે આપણા ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકીએ છીએ. ત્યાર પછી લાંબો ગાળો. સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે, એટલે કે એ સાધનોમાં ફેરફાર કરી શકાય છે, બરાબર. સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળાની અંદર પેઢીના બધા જ પ્રકારના જે સ્થિર સાધનો છે, બરાબર, એની અંદર તમે ફેરફાર કરી શકો છો. દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢી ઉત્પાદનમાં વધઘટ કરી શકે છે. આપણી પાસે રહેલા યંત્રો છે, પ્લાન્ટ છે, કારખાનાનું મકાન છે, એમાં લાંબા ગાળે વર્ષ 2 વર્ષે તમે એની અંદર વધારો કરી શકો છો અને એની અંદર તમે ફેરફાર લાવી શકો છો. પેઢી
લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વિસ્તારી શકે. પેઢી જે છે એ આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરે, આધુનિક કારખાનાનું મકાન બનાવે અને લાંબે ગાળે પોતાના કદની અંદર વધારો કરી શકે છે, એટલે કે ધંધાનું વિસ્તરણ પણ એ કરી શકે છે. ત્યારબાદ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. બરાબર, અતિશય અગત્યનો ખ્યાલ છે. બરાબર, આગળ જતાં તમને કોસ્ટિંગ આવશે. બરાબર, કોસ્ટિંગ એકાઉન્ટ જે આવશે, બરાબર, એની અંદર આ ખ્યાલ ખૂબ જ અગત્યનો છે. કોલેજની અંદર જાશો ત્યાં પણ બીકોમ બીબીએની અંદર કોસ્ટિંગ આવશે અને એમકોમની અંદર પણ આવશે ને એમબીએની અંદર પણ આવશે. ત્યાં આ ખ્યાલ જે છે એ અતિ અગત્યનો છે. જો આ ખર્ચ ગણતા આવડે, જો આ ખર્ચનો ખ્યાલ તમને આવડતો હોય તો તમામ પ્રકારના આને લગતા જે દાખલા છે, ભલે આમાં દાખલા આવતા નથી પણ જ્યાં દાખલા આવતા હશે, બરાબર, જ્યાં કોસ્ટિંગ કરવાનું આવતું હશે, જ્યાં પડતર ગણવાની ગણતરી કરવાની હશે, કે આ જો ખ્યાલ તમને હોય, ઉત્પાદન ખર્ચની તમને ખબર હોય, બરાબર, અને આ ખર્ચનો કોન્સેપ્ટ તમને ખબર હોય તો તમે આસાનીથી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખજો, આ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ આપેલું છે. ઉત્પાદન કરીએ ને આપણે, ચીજ વસ્તુનું ઉત્પાદન કરીએ, એમાં કેવા કેવા પ્રકારના ખર્ચ થાય એનું વર્ગીકરણ તમને અહીંયા આપેલું છે. હવે એમાં આપણે જોયું સમયનો લાંબો ગાળો અને સમયનો ટૂંકો ગાળો. તો ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ છે અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ છે. ટૂંકા ગાળાનું જે ઉત્પાદનનું ખર્ચ છે, બરાબર, એની અંદર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. બરાબર, એમાંય તે પાછું સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. આગળ જતાં આપણે જોશું જ. હવે આ સ્થિર ખર્ચ કોને કહેવાય? તો આપણે ટૂંકા ગાળાની અંદર જોયું, બરાબર, કે ભાઈ માલ, કાચો માલ સામાન છે, આપણા શ્રમિકો છે, બળતણ છે, એ બધું શું છે? ટૂંકા ગાળાના સાધનો છે કે ટૂંકા ગાળાની અંદર એની અંદર ફેરફાર કરી અને ઉત્પાદન વધારી શકાય. તો આવા ટૂંકા ગાળાના જે સાધનો છે ને એને શું કહેવાય? અસ્થિર સાધનો કહેવાય. એને શું કહેવાય? અસ્થિર સાધનો કહેવાય. અને અસ્થિર સાધનો પાછળ કરવામાં આવતો ખર્ચ અસ્થિર ખર્ચ, એને વેરિયેબલ કોસ્ટ કહેવાય. વેરિયેબલ એટલે બદલતો રહેતો, વેરિયેબલ એટલે બદલતો રહેતો. સ્થિર ખર્ચ લાંબા ગાળામાં જોયું, બરાબર, કે ભાઈ લાંબા ગાળાની અંદર પેઢીના જે સાધનો છે એની અંદર બદલાવ લાવી શકાય. કારખાનાનું બિલ્ડિંગ, યંત્ર સામગ્રી, તમારી પાસે રહેલી ટેકનોલોજી, એને લાંબે ગાળે તમે બદલાવ લાવી અને તમે તમારા ધંધાનું વિસ્તરણ કરી શકો છો. બરાબર, દાખલા તરીકે મેં તમને વાત કરી એમ કારખાનું, તો કારખાનાનું વિસ્તરણ કરવું હોય, કારખાનાની ઉપર બીજો માળ લેવો હોય તો તમે લાંબા ગાળે લઈ શકો. અને આ બધા જે લાંબા ગાળાના જે સાધનો છે કે જેનો ઉપયોગ ઉત્પાદનમાં થાય છે એને સ્થિર સાધનો તરીકે ઓળખવામાં આવે છે. ફિક્સ અસેટ કહેવાય એને, બરાબર. અને આ સ્થિર સાધનો પાછળ કરવામાં આવતો ખર્ચ એને સ્થિર ખર્ચ કહેવાય. અંગ્રેજીમાં એને ફિક્સ્ડ કોસ્ટ કહેવાશે, બરાબર. અંગ્રેજીમાં એને શું કહેવાય? ફિક્સ કોસ્ટ. સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ, બરાબર. એટલે એની એવરેજ ગણવાની હોય તમારે. આગળ જતાં હમણાં હું તમને એના વિશે સમજૂતી આપીશ. ત્યાર પછી બેન સ્થિર ખર્ચ પહેલાં આપણે જોઈએ, બરાબર, કે ભાઈ સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય એવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. સમયના ટૂંકા ગાળાની અંદર, બરાબર, 1 મહિનાથી 5 મહિનાની અંદર કે 6 મહિનાની અંદર તમે ઉત્પાદનના જે સાધનો છે, બરાબર, કે ઉત્પાદનનો જે પ્રમાણ છે એની અંદર એના ખર્ચની અંદર કોઈ વધઘટ ન થાય અથવા તો એ ખર્ચ જે છે એ શૂન્ય થઈ જાય, બરાબર, તો એવા ખર્ચને શું કહેવાય? સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ એટલે એ સ્થિર જ રહે. ગમે તેટલું ઉત્પાદન વધારો કે ગમે તેટલું ઉત્પાદન ઘટાડો, ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહીં. તો આવા પ્રકારનો જે ખર્ચ છે એને સ્થિર કહેવાય. ઉત્પાદન વધારવાથી કે ઘટાડવાથી કોઈ ફેરફાર ન થતો હોય તો એને એવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે. અંગ્રેજીમાં ઓવરહેડ કહેવાય. ઘણા બધા ઓવરહેડ્સ તમારે જે વેપાર ખાતું હોય ને એની અંદર આવશે, એકાઉન્ટની અંદર આવશે, અવારનવાર આનો ઓવરહેડનો ઉપયોગ થશે. તો ઓવરહેડ એટલે સ્થિર ખર્ચ.
ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી, બરાબર ને? ટૂંકા ગાળાની અંદર સ્થિર ખર્ચ છે ને એને ઉત્પાદનના ખર્ચ સાથે કોઈ સંબંધ નથી, કારણ કે સ્થિર ખર્ચ છે એ તો લાંબા ગાળાનો છે, અને સ્થિર ખર્ચ છે એ કોની ઉપર ગણવામાં આવે? જે સ્થિર મિલકતો હોય, સ્થિર સાધનો હોય એના ઉપર લાંબા ગાળા. ભાઈ એને ટૂંકા ગાળાના ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા હોય નહીં. સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. સ્થિર ખર્ચમાં કોણ આવે? કાયમી સ્ટાફ, જેને પગાર ચૂકવાતા હોય, બરોબર. કારખાનાના મકાનનું ભાડું, તમે ઉત્પાદન કરો કે ન કરો, કારખાનું બંધ રાખો તો કારખાનાનું ભાડું ભરવું પડે. કારખાનું બંધ રહે તો એનું ભાડું ભરવું પડે, એટલે એને સ્થિર ખર્ચ કહેવાય, બરાબર. પછી મિલકત કે વ્યવસાય વેરો, નગરપાલિકાને કે મ્યુનિસિપાલિટીને જે તમે વેરો ભરો છો, તમે ઉત્પાદન કરો કે ના કરો એની સાથે એને શું લેવા દેવા? એ તો તમારે વર્ષ પૂરું થાય એટલે એનો જે વેરો ભરવાનો હોય એ વેરો ભરવો જ પડે. પછી લાયસન્સ ફી, તમને ધંધો કરવા માટે લાયસન્સ આપ્યું હોય સરકારે અથવા તો કોઈ રજિસ્ટ્રારે કે કોઈ નોંધણી અધિકારીએ, તો એ પણ તમારે ફી ચૂકવવી જ પડે. મૂડી ઉપરનું વ્યાજ, બેંકમાંથી લોન લઈ આવ્યા હોય, લોન લઈ આવ્યો હોય તો આપણે બેંકને એમ ના કહી શકીએ કે આ વર્ષે અમે ઉત્પાદન કર્યું નથી એટલે વ્યાજ ન ભરી શકાય, એવું થઈ શકે નહીં. લોન લીધી એ દિવસથી તમારું વ્યાજ ચડવાનું ચાલુ, બરાબર. એટલે સ્થિર ખર્ચમાં આવે. ઉત્પાદન સાથે લોનના વ્યાજને કોઈ લેવા દેવા છે નહીં. વીમાનું પ્રીમિયમ, તમે ઉત્પાદન કરો કે ન કરો, વીમા કંપનીને તમારા ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા નથી, એને તો જોખમ સાથે લેવા દેવા છે. તમે ઉત્પાદન ગમે તેટલું વધારો કે ઉત્પાદન ગમે તેટલું ઘટાડો, વીમા પ્રીમિયમ જે છે એ તમારે ભરવું જ પડશે. તો આ બધા જે ખર્ચ છે એ સ્થિર ખર્ચ છે, એને ઉત્પાદન પ્રક્રિયા સાથે કે ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા છે નહીં. સ્થિર ખર્ચની એક આપણે અનુસૂચિ જોઈએ. સ્થિર ખર્ચ જે છે ને એની તમને અનુસૂચિ આપેલી છે. આ સ્થિર ખર્ચ અને ઉત્પાદનનું પ્રમાણ એકમમાં, આ કુલ સ્થિર ખર્ચ રેખા છે. હવે અહીંયા જો ઉત્પાદનનું પ્રમાણ 0, શૂન્ય ઉત્પાદન હોય તો સ્થિર ખર્ચ 100 હોય, 10, 20, 30, 40, 50, આમ ઉત્પાદન વધારતા જાઓ. ગમે તેટલું ઉત્પાદન વધારો કે ગમે તેટલું ઉત્પાદન ઘટાડો, સ્થિર ખર્ચ હંમેશા સ્થિર જ રહે. 100 રૂપિયા એટલે 100 રૂપિયા છે. જો આમાં ક્યાંય વધારો ઘટાડો થતો નથી, એમાં ફેરફાર ન થાય, એટલે તો આપણે એને સ્થિર ખર્ચ કહીએ છીએ. અહીં જો અહીં ઉત્પાદન વધતું જાય, એક્સ ધરી ઉપર ઉત્પાદન તમને આપેલું છે, 10 એકમ, 20, 30, 40, 50, 60 એવી રીતે ઉત્પાદન આપેલું છે, અને અહીં ઉત્પાદન ખર્ચ આપેલો છે. પણ એ કયો ખર્ચ છે? સ્થિર ખર્ચ. એ 100 રૂપિયા એ સ્થિર રહે છે. જો એટલે આ જે રેખા છે એને કુલ સ્થિર ખર્ચની રેખા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચ જે છે એ આપણે હવે પછીના લેક્ચરની અંદર વિસ્તારપૂર્વક સમજશું. અહીંયા આ બીજા લેક્ચરની અંદર અહીં સુધી રાખીએ. હવે પછી આગળના લેક્ચરની અંદર વધુ આગળ ચલાવશું. આભાર.